તો જાજા દિવસે બધાને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ। તો આ જો મારી 3 દીકરીઓ છે, જે કહેશ ને કે 3 દીકરીઓ છે, પણ 3 દીકરીઓ મારે ભલે રહી હું ભણાવી ગણાવીને હું ભણાવીશ ને ખૂબ ભણાવીશ ને। જો પહેલા નંબરે ઊભી મારી નિધિ છે અને એના શોખ પણ અમે બધા પૂરા કરશું। અને આ ચોટા ધમાકા જુઓ તમે, જો જે આ મોટી થઈ રહી છે અને પછી આપણે જોઈશું નિધિબેને ફાઇટ કઈ રીતના કરી। તો આગળ વિડીયોમાં તમે બન્યા રહેજો। અને અમારી વૈભવી છે બ્લુ બેલ્ટમાં, અને બે બહેનું માતાજીના દર્શન કરીને અમારા કુળદેવીમાં અને અમારા પિતૃઓ અને મા દાદાને પગે લાગીને અને પછી જો એની આગળ એનો વિડીયો આવશે। અને આ એ પહેલાં વિભુ ગઈ હતી ને ટુર્નામેન્ટ, એનો આવશે ફોટા। અને નિધિબેનનું ફાઇટ હવે આવશે કે એની સામે જે કરતાં હાઇટમાં પણ મોટી હતી। તો બસ નિધિને મારી 3 દીકરીનું ખૂબ ભણાવીશ ને બધા સપનાઓ અમે એના પૂરા કરશું। ના જો ઘરે પ્રેક્ટિસ કરે છે અને પછી એનો વિડીયો તમે જોઈ લો। અને 5 પોઈન્ટ સુધીથી બિચારી પાછળ જ હતી નિધિ। તો ચાલો જોઈએ। તો આવી રીતના મને નિધિબેને જો મેળવ્યો છે ફર્સ્ટ નંબર, અને કે આવ્યો છે એનો પહેલો નંબર, અને વૈભવીનો પણ 3જો નંબર આવ્યો છે। અને એનો વિડીયો આપણી પાસે નથી પહોંચ્યો એટલે નથી મૂક્યો। તો આ જો એના સાહેબ હતા, ફોટો પાડ્યો અને પછી આપણે એને લેવા ગયા હતા। ફ્રેન્ડ્સ, હું જાઉં નિધિને એને લેવા માટે। જો ગોલ્ડ મેડલ એક ને એક બ્રોન્ઝ મેડલ, અને આ છે ગોલ્ડ। વાવ, चलो मेरी बेटियाँ किसी से कम नहीं है, क्या है, चलो। જો મેડલ આવ્યું છે ને એના પપ્પાને પહેરાવી દીધું છે મેડલ બે બેનુંએ। આઈ એમ પ્રાઉડ ઓફ યુ। તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી આવજો। બેટિયા ભી કિસી સે કમ નહીં હે, હેલો। અને પછી અમે એને લઈ ગયા હતા બહાર જમવા માટે, અને કે પીઝા ખાવા હતા। અમે જો કે ક્યારેક 2-3 મહિને એક વખત બહાર જઈએ, તો જો એને લઈ ગયા હતા પીઝા ખાવા માટે। જેને જે ખાવું હતું એ ખવડાવ્યું અને ખૂબ એન્જોય કરી, અને એ મેડલ લાવ્યું તો એની પણ ખુશી વ્યક્ત કરી। અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો। તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં।